અને મારે બધા ભાઈઓને, ખાસ કરીને પતિને કહેવું છે કે આ પ્રી મેન્સ્ટ્રુએશન અને મેનોપોઝના 2 પીરિયડ એવા છે કે જેમાં પત્નીને ખરેખર કાળજીની, સ્નેહની, સમજદારીની જરૂર હોય છે. આપણે બધા જાણ્યા વગર 50-55ની પત્નીને કહીએ તું પહેલાં આવી નહોતી. હા, નહોતી જ, એ પહેલાં એવી નહોતી, પણ જિંદગીના 30 વર્ષ 25 વર્ષ એણે તમારી સાથે વિતાવ્યા. એ દરમિયાનમાં એનું શરીર ઘસાયું છે, એનું મન થાક્યું છે. એને પણ થોડી સમજદારીની, થોડા સ્નેહની, ક્યારેક માફીની તો ક્યારેક એને સાંભળવાની જરૂર છે. આપણે બધા દરેક વખતે આપણા મિત્રો સાથે, ભાઈ અમારા ભાઈબંધો જોડે ના જવું, અમારે આમ ના કરવું, અમારે કામ હોય, ઘેર બેસી રહું તારો પાલવ પકડીને. ના, ઘેર બેસી નથી રહેવાનું, પણ એને દિવસનો અડધો કલાક, 15 મિનિટ, સાંજે, સવારે ચા પીતા એને થોડીક એવો સમય આપો, કારણ કે એણે તો આખી જિંદગી તમને આપી દીધી છે. એણે એટલો બધો સમય તમારી પાછળ કાઢ્યો છે કે હવે એને એમ છે કે મને કોઈ થોડોક સમય આપે. આ તો થાપણ જેવું છે, તમે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો થોડું ડિવિડન્ડ તો માંગે ને, કે ના માંગે? તો એ હવે આપવું પડે. આટલા વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ જે સ્ત્રીએ તમારા પરિવારમાં, તમારી જિંદગીમાં, તમારા સંતાનોને ઉછેરવામાં, તમારા માતા પિતાની સેવા કરવામાં ગાળ્યું છે, એ હવે થોડું ડિવિડન્ડ માંગે છે. બોનસ શેર ના આપો, ઇક્વાલિટી ના આપો, પણ એ થોડુંક ડિવિડન્ડ માંગે તો એ ડિવિડન્ડ સમય છે, કારણ કે એણે તમને સમય આપ્યો છે, તમે એને સમય આપો. મોટા ભાગના પતિને એવું લાગે છે કે એવું ઘરમાં કોણ બેસી રહે, એવા વખાણ શું કરવાના ખોટા ખોટા. અહીંથી જેટલા લોકો બોલ્યા એ બધાએ કહ્યું કે સાહેબ પાણીદાર છે, સાહેબ આમ છે, સાહેબ આમ છે, તો સાહેબને ગમ્યું ને. સાદા વખાણ પણ માણસને ગમતા હોય છે, તો સ્ત્રીને કેમ ન ગમે? જે દિવસ રાત તમને ગરમ જમાડે છે, જે દિવસ રાત તમારી કાળજી કરે છે, તમારા સંતાનોના ભણવા માટે ઉજાગરા કરે છે, એને થોડોક સમય આપો. એને ક્યારેક એના વખાણ કરો, એને ક્યારેક કહો કે તે ખૂબ કર્યું છે, હું સમજુ છું કે તને ગમતું ના ગમતું બધું તે સહન કર્યું છે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. એવા વેવલા વેડા શું કરવાના, એવું પણ મેં સાંભળ્યું છે. એ વેવલા વેડા નથી. તમે ભગવાનની આગળ 2 હાથ જોડો છો ને, ધનતેરસે બધા સિક્કા કાઢીને પૂજા કરો છો, હા કે ના? તો ગરમ ગરમ જે આખું વરસ જમાડે છે અન્નપૂર્ણાને પણ થેન્ક યુ કહો. એ બી દેવી છે. આપણે કોઈ દિવસ આવું કંઈ પણ નાનકડું પણ જેસ્ચર કરતા નથી. એની બર્થડે ઘરમાં કોઈને યાદ નથી. એનિવર્સરી ઉપર કદી આપણે વિચારતા નથી કે ચલો એને આપણે 2 જણા એકલા બહાર જઈએ. આપણે 2 જણા, હવે આ ઉંમરે હું એકલા જવાનું, આ ઉંમરે જ એકલા જવાનું, કારણ કે હવે આ ઉંમરે જ એને સાંભળવાની જરૂર છે. આ ઉંમરે જ એને તમારા સહકારની, તમારા સ્નેહની, તમારી હૂંફની જરૂર છે.